મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મ આચરનાર આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો। કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરનાર પોલીસ ખુદ સુરક્ષિત નથી તેવી એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાં સામે આવી છે। ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસકર્મીને પ્રેમજાળમાં ફસાવી સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી સિહોરના એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે। મળતી વિગત મુજબ ભાવનગર શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનો પરિચય સોશિયલ મીડિયાના માધ્યમથી સિહોરના રહેવાસી જીગર ચાવડા સાથે થયો હતો। જીગરે મહિલા પોલીસકર્મી સાથે મીઠી મીઠી વાતો કરી મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ પ્રેમ હોવાનો ઢોંગ કર્યો હતો। આરોપી જીગર ચાવડાએ આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી મહિલા પોલીસકર્મીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાએ હિંમત દાખવી આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ વિભાગના જ કર્મચારી સાથે બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને ભાવનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જીગર ચાવડાને સિહોર પંથકમાંથી દબોચી લીધો હતો। ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે જે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે। તેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ અને આ કામના જે આરોપી જે છે તેને અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। હા, ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે મિત્રતા કેળવી અને પૈસાની બી ઉચાપત કરેલી છે તેવી વિગત ફરિયાદમાં છે। તેના જ કામે આપણે આરોપીને લઈ અને નામદાર કોર્ટમાં રિમાન્ડ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। હા, એટ્રોસિટી કારણ કે જે ફરિયાદી જે છે તેઓ એ સમાજના છે જેના કારણે એટ્રોસિટીની બી કલમ લાગેલી છે।